દારૂ છુપાવવા માટે બુટલેગરોએ નવો કિમિયો અજમાવ્યો છે, જેમાં પોતાના જ ઘરમાં દાદરા નીચે અને કબાટ પાછળ બાકોરું પાડી દારૂ છુપાવ્યો હતો. ઉધના પોલીસે પંકજ રાણા નામના ઈસમને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં કુલ ₹66,300નો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ પંકજ લિસ્ટેડ બુટલેગર છે અને અલગ અલગ પોલીસ મથકમાં 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં અવારનવાર દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યાં દારૂ છુપાવવા માટે બુટલેગરો નવો કિમિયો અજમાવતા હોય છે. ત્યારે પોતાના જ ઘરમાં દાદરા નીચે અને કબાટ પાછળ બાકોરું પાડીને દારૂ છુપાવ્યો હતો. તો ₹66,300નો દારૂનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઉધના પોલીસે પંકજ રાણા નામના ઈસમને ત્યાં દરોડા પાડ્યા હતા. પંકજ લિસ્ટેડ બુટલેગર છે અને અલગ અલગ પોલીસ મથકમાં 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે ₹66,300નો દારૂનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.